કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે એસ વિભાગના તત્વમાં બીજા લેક્ચરમાં છીએ. કાલે તમને શીખવાડ્યું હતું કે લિથિયમથી સીઝિયમ તરફ જતા આયનિક વાહકતા ઘટે છે. હવે આપણે પોઈન્ટ પહોંચ્યા છીએ ઈ. લિથિયમ ક્લોરાઇડની પાણીમાં દ્રાવ્યતા ખૂબ જ ઓછી છે, કારણ લિથિયમ અને ફ્લોરિન બે નાના છે. લેટાઇસ એન્થાલ્પી ખૂબ જ વધારે છે, એટલે એની દ્રાવ્યતા ઓછી છે. જ્યારે સીઝિયમ આયોડાઇડમાં સીઝિયમ આયોડિન બંને કદમાં ખૂબ જ મોટા છે, એટલે અહીંયા વિચારો શું થશે? આમની લેટાઇસ એન્થાલ્પી ઓછી, પણ એની હાઇડ્રેશન એન્થાલ્પી પણ ખૂબ જ ઓછી છે. આ બંને આયનની થઈને વિચારો, સીઝિયમ અને આયોડિન. લેટાઇસ એન્થાલ્પી ઓછી, હાઇડ્રેશન એન્થાલ્પી ઓછી. આ બંને આયનની જે સીઝિયમ આયોડાઇડ છે એની દ્રાવ્યતા પણ ખૂબ જ ઓછી છે. એનું કારણ એની જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ નાનું હોય છે. મોટા ભાગના આલ્કલી ધાતુના હેલાઇડ, મોટા ભાગના આલ્કલી ધાતુના હેલાઇડ્સ લઈએ. મોટા ભાગની ધાતુના હેલાઇડ સિવાય કે ફ્લોરાઇડ. ફ્લોરાઇડ સિવાયના દ્રાવ્યતા, હેલાઇડની દ્રાવ્યતા સમૂહમાં ઉપરથી નીચે જતા ઘટે છે. જેમ કે લિથિયમ ક્લોરાઇડ થી સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ, તો દ્રાવ્યતા ઘટશે. તો આમ શું કામ થાય છે? એની જલીયકરણ એન્થાલ્પી ઘટે છે, એની લેટાઇસ એન્થાલ્પી પણ ઘટે અને જલીયકરણ એન્થાલ્પી ઘટે. પણ લેટાઇસ એન્થાલ્પીના ઘટાડા કરતા એની જલીયકરણ એન્થાલ્પીનો ઘટાડો વધારે થાય છે. આમ જશું લેટાઇસ એન્થાલ્પી પણ ઘટે. બધાને બરાબર દેખાય છે ને? ઉપરથી નીચે જાઓ એટલે એની લેટાઇસ એન્થાલ્પી તો ઘટે છે કદ વધવાની સાથે સાથે જલીયકરણ એન્થાલ્પી ઘટે છે. લેટાઇસ એન્થાલ્પીના ઘટાડા કરતા જલીયકરણ એન્થાલ્પીનો ઘટાડો મોટો થાય છે, એટલે દ્રાવ્યતા ઘટે છે. હવે સોડિયમ ક્લોરાઇડ છે એ પાણીમાં અતિશય દ્રાવ્ય છે KCl કરતા. સોડિયમ ક્લોરાઇડ વધુ દ્રાવ્ય પોટેશિયમ ક્લોરાઇડ કરતા પાણીની અંદર. આમ શું કામ થાય છે? NaCl અને KCl ની લેટાઇસ એન્થાલ્પીનો તફાવત 68 કિલોજૂલ પ્રતિ મોલ છે. આ બેની લેટાઇસ એન્થાલ્પીનો તફાવત 68 કિલોજૂલ પ્રતિ મોલ છે. જ્યારે એની હાઇડ્રેશન એન્થાલ્પી છે એનો તફાવત 75 કિલોજૂલ પ્રતિ મોલ છે. એટલે કે જલીયકરણ એન્થાલ્પીનો ઘટાડો વધારે થાય છે, એટલે આવું જોવા મળે છે. પણ લિથિયમ ફ્લોરાઇડ થી સીઝિયમ ફ્લોરાઇડ તરફ જઈને લિથિયમ, સોડિયમ, પોટેશિયમ
रुबिडियम અને સેઝિયમ ફ્લોરાઇડ તરફ જઈએ તો દ્રાવ્યતા વધે છે। આ બધા કેસમાં ઘટે છે, પણ લિથિયમના ફ્લોરાઇડમાં વધારો થાય છે। આમ શું કામ? એની લેટાઇસ એન્થાલ્પી તો ઘટે જ છે અને એની હાઇડ્રેશન એન્થાલ્પી પણ ઘટે છે। તો અહીંયા ઊંધું થઈ છે। લેટાઇસ એન્થાલ્પીનો ઘટાડો વધારે, એની જલીયકરણ એન્થાલ્પી કરતા લેટાઇસ એન્થાલ્પીનો ઘટાડો એની જલીયકરણ એન્થાલ્પી કરતા મોટો છે, એટલે આવું જોવા મળે છે। બરાબર, આ બધા પોઈન્ટ છે નીટ માટે ખૂબ જ ઉપયોગી, છોકરાઓ ખાસ ધ્યાન આપજો। હવે આપણે પહોંચ્યા આલ્કલી ધાતુના હેલાઇડમાં આયોનિક અને સહસંયોજક બંધનું લક્ષણ। આલ્કલી ધાતુના હેલાઇડમાં આયોનિક એટલે પોલરાઇઝેશન પહોંચ્યા। આલ્કલી ધાતુના હેલાઇડમાં આયોનિક તથા સહસંયોજક બંધનું લક્ષણ કોવેલેન્ટ એટલે કે ધ્રુવીયતાની અસર જોશું। હવે આપણે ફજાનનો નિયમ ખબર છે। ફજાનનો નિયમ આ મુજબ આયોનિક સંયોજનમાં સહસંયોજકનું લક્ષણ। ફજાનનો નિયમ એટલે કે આયોનિક બંધમાં સહસંયોજક બંધનું લક્ષણ, એને પોલરાઇઝેશન ધ્રુવીયતા કહેવાય છે। એટલે કે ધ્રુવીયતા, ધ્રુવીભવન। નાનો ધન આયન, નાના કદનો ધન આયન હોય એનું ધ્રુવીભવન વધારે થાય। લિથિયમ, સોડિયમ, તો આ બેમાં નાનો કયો છે? લિથિયમ, તો અહીં ધ્રુવીભવન વધારે થશે સોડિયમ ફ્લોરાઇડ કરતા લિથિયમ ફ્લોરાઇડમાં। અને મોટા કદનો ઋણાયન એટલે ઋણાયનનું કદ જેટલું મોટું એટલું ધ્રુવીભવન વધારે થાય। ઓક્સાઇડ, સલ્ફેટ, કાર્બોનેટ, જેમ ઋણાયન મોટો એમ ધ્રુવીભવન વધુ થશે। ફ્લોરાઇડ કરતા ક્લોરાઇડ, ક્લોરાઇડ કરતા બ્રોમાઇડ, હવે લિથિયમ ફ્લોરિન સાથે જોડાય એના કરતા લિથિયમ આયોડિન સાથે જોડાય તો આ ભાગીદારીના ઇલેક્ટ્રોન લિથિયમ તરફ વધુ ખેંચાયેલા હશે। એટલે ઋણાયન જેમ મોટો એમ ધ્રુવીભવન વધારે, એટલે સહસંયોજક બંધનું વલણ વધારે હોય છે। પછી આવશે ધન આયન કે ઋણાયન ના વીજભારના સમપ્રમાણ, એટલે Na+ કરતા Mg+2 માં ધ્રુવીભવન વધુ, પછી -1 કરતા -2 માં, એટલે ધન આયન કે ઋણાયનનો વીજભાર જેટલો મોટો એટલું ધ્રુવીભવન વધારે થાય છે। અને હજી એક છે એની શરત કે સહસંયોજક બંધનું લક્ષણ ધ્રુવીભવન છે આભાસી, આભાસી ઇલેક્ટ્રોન રચના, આભાસી ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના, એટલે કે જે તત્વની બહારની કક્ષામાં 18 ઇલેક્ટ્રોન પૂર્ણ થયેલા હોય એની વાત કરીશું। તો આ બધા કેસમાં એનું ધ્રુવીભવન સહસંયોજક બંધનું વલણ વધારે હશે। તો આપણે વાત કરીએ 1 by 1। હવે આયોનિક સંયોજનમાં સહસંયોજક બંધનું લક્ષણ, બરાબર, આપણે કન્ડિશન જોઈ।
હવે આપણે ઉદાહરણ લઈએ 1 by 1. તો પહેલું છે સ્ટેપ લઉં છું. જેમ ધન આયનની સાઇઝ ઇન્ક્રીઝ થાય તેમ એમાં સહસંયોજક બંધનું લક્ષણ ઘટતું જશે. એટલે લિથિયમ ક્લોરાઇડ કરતા સોડિયમ ક્લોરાઇડ કરતા પોટેશિયમ ક્લોરાઇડ કરતા રૂબિડિયમ ક્લોરાઇડ. અહીંયા ઋણ આયનને કોમન રાખેલો છે ક્લોરાઇડ. ધન આયન જેમ નાનો એમ ધ્રુવીભવન વધુ. હમણાં આપણે સૂત્ર લખ્યું તે. એટલે અહીંયા LiCl માં સહસંયોજક અને ધ્રુવીભવન વધુ થાય એટલે ભાગીદારીના ઇલેક્ટ્રોન લિથિયમ તરફ વધુ ખેંચાઈ જાય. એટલે અહીંયા ધ્રુવીભવન વધુ એટલે સહસંયોજક બંધનું વલણ LiCl માં વધારે. પછી સહસંયોજક બંધનું વલણ ઘટતું જાય. અહીંયા આયોનિક બંધનું વલણ વધારે હશે એટલે લિથિયમ ક્લોરાઇડ વધારે સહસંયોજક હશે. હવે આપણે સહસંયોજક લક્ષણ ઋણ આયનનો સાઇઝ ઘટતી જાય તેમ સહસંયોજક બંધનું લક્ષણ ઘટે છે. બીજો પોઈન્ટ, સહસંયોજક બંધનું વલણ ઋણ આયનના કદ ઘટવા સાથે ઘટે છે. તો આપણે વાત કરીએ લિથિયમ આયોડાઇડ છે. કારણ કે ઋણ આયન અહીંયા લિથિયમ બ્રોમાઇડ લઈએ, લિથિયમ ક્લોરાઇડ લઈએ, લિથિયમ ફ્લોરાઇડ લઈએ. અહીંયા કેમ મેં ઋણ આયન કોમન રાખ્યું? અહીંયા ઋણ આયનનું કદ નાનું થતું જાય એટલે આયોડિનમાં જેટલું ધ્રુવીભવન થાય એટલું બ્રોમિનમાં ના થાય, એટલું ક્લોરીનમાં ના થાય, એટલું ફ્લોરિનમાં ના થાય. લિથિયમ આયોડાઇડ છે તેમાં સહસંયોજક બંધનું વલણ વધારે છે. લિથિયમ ક્લોરાઇડની વાત કરીએ તો 11.6 ડી/, ધ્રુવીભવન દ્વિધ્રુવી ચાપ માત્ર હોય છે. લિથિયમ ફ્લોરાઇડની અંદર ધ્રુવીભવનની ચાપ માત્રા 11.6 ડી/, છે. ત્યારે લિથિયમ આયોડાઇડમાં 6.26 ડી/, હોય છે. તો આમ થવાનું કારણ શું? અહીંયા ઋણ આયનનું કદ ઘટે છે, ધન આયન કોમન છે, ધ્રુવીભવન ઘટતું જાય એટલે સહસંયોજક બંધનું વલણ ઘટે એટલે એમાં આયોનિક લક્ષણ વધારે છે. એટલે તો દ્વિધ્રુવી ચાપ માત્રા જેટલી વધુ એટલું આયોનિક લક્ષણ વધારે, દ્વિધ્રુવી ચાપ માત્રા ઓછી એટલું આયોનિક લક્ષણ ઓછું હશે. હવે વાત કરીએ આપણે આગળ ધન આયન અને ઋણ આયનનો વીજભાર ઘટતો જાય. ત્રીજો પોઈન્ટ, ધન આયન અને ઋણ આયનનો વીજભાર ઘટતો જાય તેમ પણ ત્રીજો પોઈન્ટ, ધન આયન અને ઋણ આયનનો વીજભાર ઘટે તેમ સહસંયોજક બંધનું લક્ષણ ઘટે છે. આયોનિક સંયોજનમાં ધન આયન અને ઋણ આયનનો વીજભાર ઘટતો જાય તેમ તેમાં સહસંયોજક બંધનું લક્ષણ ઘટે છે. આયોનિક બંધનું વલણ વધારે હશે. હું એલ્યુમિનિયમ બ્રોમાઇડ લઉં, એમાં એક એલ્યુમિનિયમનો વીજભાર +3 અને 3 બ્રોમિનનો 3 વખત એટલે -3 થાય, +3 અને -3 થયું. મેગ્નેશિયમ બ્રોમાઇડ લઉં તો એમાં Mg+2 ને Br- તો આ બેનો થઈને -2 થાય. એના કરતાં સોડિયમ બ્રોમાઇડ લઉં તો આ બેનો +1 અને -1 વીજભાર, આનો +2 ને -2,
આનો +3 -3 વીજભાર મોટો, સહસંયોજક બંધનું વલણ વધારે. આ એક શીખવા જેવું હતું. એટલે કે ધન આયનનો ધન વીજભાર, ઋણ આયનનો ઋણ વીજભાર જેટલો મોટો એટલું સહસંયોજક બંધનું વલણ વધારે. હવે ક્યુપ્રસ બ્રોમાઇડ લઈએ. અપવાદની પણ તમને અહીંયા ચર્ચા કરીને બતાવીશ. ક્યુપ્રસ બ્રોમાઇડ લઈએ છોકરાઓ, CuBr. ચોથો પોઈન્ટ આ છે ક્યુપ્રસ બ્રોમાઇડ. એ વધુ સહસંયોજક બંધનું વલણ ધરાવે છે સોડિયમ બ્રોમાઇડ કરતા, Na+ અને Br- કરતા. બેનો વીજભાર સરખો છે છતાંય Cu+1 છે એ વધુ શું કામ એને સહસંયોજક છે. પાછી ત્રિજ્યાની વાત કરીએ તો આની 0.96 એંગસ્ટ્રોમ છે અને આની 1.02 એટલે લગભગ નજીકની ત્રિજ્યા છે. આયોનિક ત્રિજ્યા છતાંય બ્રોમિન તો કોમન છે જ. તેનું એકમાત્ર કારણ કોપર 29 નંબર છે એટલે આર્ગોન પછી 4s1 3d10 હોય અને +1 થાય તો આર્ગોન પછી 4s0 3d10 થાય એટલે 1s2 2s2 2p6 3s2 3p6 અને 3d10 એટલે બહારની કક્ષા ત્રીજી લઈએ તેમાં 18 ઇલેક્ટ્રોન પૂર્ણ થાય એટલે આભાસી 18 ઇલેક્ટ્રોન વાળી રચના ધરાવે છે. માટેમાં સહસંયોજક બંધનું વલણ વધારે એટલે CuBr વધુ સહસંયોજક છે. જ્યારે સોડિયમના કેસની વાત કરીએ તો સોડિયમ 11 નંબર છે એટલે 1s2 2s2 2p6 અને 3s1 એક ઇલેક્ટ્રોન જાય પછી 1s2 2s2 2p6 હવેની બાહ્યતમ કક્ષા 2 થઈ એમાં 8 જ ઇલેક્ટ્રોન છે. ઉમદા વાયુ જેવી રચના એટલે 18 ઇલેક્ટ્રોન વાળી આભાસી ઉમદા વાયુ જેવી રચના કહેવાય. તેમાં સહસંયોજક બંધનું વલણ વધારે એટલા માટે આવું જોવા મળે છે. હવે આપણે ગલન બિંદુની વાત કરીએ. ગલન બિંદુ આ વાત થઈ પજાના નિયમની. હવે આપણે પૈસા મેલ્ટિંગ પોઈન્ટ યાને કે ગલન બિંદુ સમૂહ 1 ના તત્વના ગલન બિંદુની ચર્ચા કરીશું. મેલ્ટિંગ પોઈન્ટ એક જ પ્રકારના આલ્કલી ધાતુના જુદા જુદા હેલાઇડ માટે એનો ગલન બિંદુનો ઘટતો ક્રમ ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ તરફ જાવ ઘટશે. એટલે સોડિયમ ફ્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ બ્રોમાઇડ અને સોડિયમ આયોડાઇડ. તો આવું શું કામ થાય છે? આનું ગલન બિંદુ 2261 કેલ્વિન છે જ્યારે આનું 1084 કેલ્વિન છે. કીધું NaBr માં 1028 છે, કીધું 84 28 અને માત્ર 944 કેલ્વિન હોય છે. તો વિચારો અહીંયા ફ્લોરિન છે, સોડિયમ કોમન છે. તો મેં કીધું જેમ ઋણાયનનું કદ વધે એમ ધ્રુવીભવન વધુ થાય, સહસંયોજક બંધનું વલણ વધે, આયોનિક બંધનું વલણ ઘટે. અહીંયા આયોનિક લક્ષણ વધારે હશે. ઋણાયન જેમ કદમાં મોટો એમ ધ્રુવીભવન વધુ એટલે અહીં સહસંયોજક બંધનું વલણ વધારે એટલે ગલન બિંદુ નીચા. અહીં આયોનિક બંધનું વલણ વધારે એટલે એના ગલન બિંદુ ઊંચા હોય છે. બીજું કારણ છે એની લેટાઇસ એન્થાલ્પી ઘટતી જાય છે. સોડિયમ અને ફ્લોરિન વચ્ચે પ્રબળ આકર્ષણ હોય છે. ફ્લોરિન નાનો, પછી એની સાઇઝ વધે
એટલે લેટાઇસ એન્થાલ્પીમાં ઘટાડો થાય. આ બંને રીતે તમને બતાવ્યું. હવે લેટાઇસ એન્થાલ્પી ઘટે એટલે દેખીતી વાત છે એના ગલનબિંદુમાં ઘટાડો થશે. હવે આપણે વાત કરીએ નેક્સ્ટ ગલનબિંદુ માટે જ એક પોઈન્ટ લઈએ છોકરાઓ. હવે હેલાઇડ આયન સમાન હોય, હેલાઇડ આયન સમાન હોય અને સમૂહ 1 માં ઉપરથી નીચે જતા એટલે કે લિથિયમ થી સીઝિયમ તરફ જતા, સોડિયમ થી સીઝિયમ તરફ જતા, ચલો સોડિયમ થી સીઝિયમ તરફ જઈ તો લેટાઇસ એન્થાલ્પી ઘટે છે અને ધન આયનનું કદ વધે છે, ગલનબિંદુ ઘટે. ગલનબિંદુ ઘટે છે એટલે સોડિયમ થી સીઝિયમ તરફ જાઓ તો આપણે સોડિયમ ક્લોરાઇડ લઈએ, ઋણાયન સમાન લીધું, પોટેશિયમ ક્લોરાઇડ, રૂબિડિયમ ક્લોરાઇડ અને સીઝિયમ ક્લોરાઇડ તો 1050-85 કેલ્વિન, પછી છે 1040 કેલ્વિન, 1000 કેલ્વિન અને અહીંયા ઘટીને 928 કેલ્વિન થઈ જાય છે. આમ શું કામ થાય છે? લેટાઇસ એન્થાલ્પીનો ઘટાડો થાય. અહીંયા ઋણ આયન કોમન છે, ધન આયનનું કદ વધે છે, કોની જેમ જ. માં શું હતું? ધન આયન સમાન, ઋણ આયનનું કદ વધતું હતું. અહીંયા ઋણ આયન સમાન, ધન આયનનું કદ વધે, લેટાઇસ એન્થાલ્પી ઘટે. એટલે લેટાઇસ એન્થાલ્પી ઘટે એટલે એના ગલનબિંદુમાં ઘટાડો થાય. એક અપવાદ છે, લિથિયમના હેલાઇડ હોય અપવાદ, ના ગલનબિંદુ અન્ય ધાતુના હેલાઇડ કરતા નીચા હોય છે. લિથિયમના બધા જ હેલાઇડની વાત કરશું. હવે વાત કરીએ આપણે લિથિયમ ક્લોરાઇડનું ઉદાહરણ લઈએ તો લિથિયમ ક્લોરાઇડનું 887 કેલ્વિન છે એટલે અહીં નહોતું લીધું. તો આ ગલનબિંદુ આ બધા જ કરતા નીચું આવી ગયું. હવે એનું કારણ એ છે લિથિયમની સાઇઝ નાની છે એને પ્લસ કરતા એટલે કમ્પેન્સેટેડ એટલે કે બેલેન્સ ના થઈ શકે. સાઇઝ લિથિયમ ખૂબ જ નાનો છે. LiCl છે એમાં સહસંયોજક બંધનું લક્ષણ વધારે, અહીં ધ્રુવીભવન વધારે થાય અને NaCl માં આયોનિક બંધનું વલણ વધારે છે એટલે આવું જોવા મળે છે. પછી ઓક્સો એસિડ વચ્ચે આપણે આલ્કલી ધાતુ તત્વના ઓક્સો એસિડ ક્ષાર, આલ્કલી ધાતુ તત્વના ઓક્સો એસિડ ક્ષારો. આલ્કલી ધાતુઓના હાઇડ્રોક્સાઇડ પ્રબળ બેઝ છે. બધા જ પ્રબળ બેઝ છે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. ઉપરથી નીચે જાઓ બેઝિકતા વધે તો સૌથી પ્રબળ બેઝ કયો થાય? સીઝિયમ હાઇડ્રોક્સાઇડ થાય. અને આ બધા બેઝ, આ પ્રબળ બેઝ એસિડ જેવા કે આ બધા જ પ્રબળ બેઝ એસિડ જેવા કે નાઇટ્રિક એસિડ,
પ્રબળ એસિડ છે. નાઇટ્રસ એસિડ HNO3 HNO2, સલ્ફ્યુરિક એસિડ આ પ્રબળ. હવે નિર્બળની વાત કરીએ તો કાર્બોનિક એસિડ આ નિર્બળ એસિડ છે. ફોસ્ફોરિક એસિડ સાથે ક્ષાર આપે છે, એક ઉદાહરણ સમજાવું. સોડિયમ હાઇડ્રોક્સાઇડની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો Na2SO4 અને 2H2 અને તે ક્ષારો પાણીમાં દ્રાવ્ય છે અને ઉષ્મીય રીતે સ્થાયી છે. ઓરડાના તાપમાને ગરમ કરો તો જનરલ રીતે સ્થાયી હોય છે, ઉષ્મીય રીતે સ્થાયીતા દર્શાવે છે. હવે આપણે આલ્કલી ધાતુ તત્વના કાર્બોનેટ અને બાયકાર્બોનેટ પરીક્ષા. કાર્બોનેટ એટલે શું અને બાયકાર્બોનેટ એટલે શું? કાર્બોનેટ એટલે CO3-2 અને બાયકાર્બોનેટ એટલે HCO3-. હવે આ બધા જ કાર્બોનેટ અને બાયકાર્બોનેટ પાણીમાં દ્રાવ્ય છે. આલ્કલી ધાતુનો કાર્બોનેટ Na2CO3, બાયકાર્બોનેટ સોડિયમ બાયકાર્બોનેટ થાય. હવે સમૂહમાં ઉપરથી નીચે જતા દ્રાવ્યતા વધે છે. પોટેશિયમ, રૂબિડિયમ આ થાય રૂબિડિયમ બાયકાર્બોનેટ, સીઝિયમ બાયકાર્બોનેટ આ સીઝિયમ કાર્બોનેટ આ બધાની પાણીમાં દ્રાવ્યતા વધે છે. ઉપરથી નીચે જાઓ તો પાણીમાં દ્રાવ્યતા વધે છે. એનું કારણ છે લેટાઇસ એન્થાલ્પી ઘટે છે. એની જલીય કણ એન્થાલ્પી ઘટે છે કારણ કે આનું કદ વધે. ધન આયનનું કદ વધે એટલે લેટાઇસ એન્થાલ્પી ઘટે, જલીય કણ એન્થાલ્પી ઘટે. પણ લેટાઇસ એન્થાલ્પીનો ઘટાડો એની જલીય કણ એન્થાલ્પી કરતા વધી જાય છે એટલે એની દ્રાવ્યતામાં વધારો થાય. જલીય કણ એન્થાલ્પી ઘટે, લેટાઇસ એન્થાલ્પીનો ઘટાડો વધારે થાય છે જેના કારણે દ્રાવ્યતા વધુ થાય છે. હવે આલ્કલી ધાતુના કાર્બોનેટ પોઈન્ટ. આલ્કલી ધાતુના કાર્બોનેટને વ્યાપક સ્વરૂપે લખીશ M2. M એટલે આલ્કલી ધાતુ, M2CO3 1275 કેલ્વિન તાપમાન સુધી સ્થાયી છે. આટલી હદે સ્થાયી હોય છે અને તેનાથી ઉપરના તાપમાને વિઘટન પામી, તેનાથી ઊંચા તાપમાને વિઘટન પામી ઓક્સાઇડ બનાવે છે. હવે એમાંથી લિથિયમ કાર્બોનેટ મેં નથી લખ્યું, એ અસ્થાયી છે. બાકીના બધા જ કાર્બોનેટ સ્થાયી છે. લિથિયમ કાર્બોનેટ છે મેં નથી લખ્યું કારણ કે લિથિયમ કાર્બોનેટ અસ્થાયી છે. સેજે ગરમ કરતા લિથિયમ મોનોક્સાઇડ અને CO2 ગેસમાં ફેરવાઈ જશે. હવે આપણે આગળ વાત કરીએ
બીજી એકેય ધાતુના બાયકાર્બોનેટ ઘન અવસ્થામાં મળતા નથી. બાયકાર્બોનેટ સોડિયમ એમોનિયમ બાયકાર્બોનેટ છે એ ઘન મળે NH4HCO3 એમોનિયમ બાયકાર્બોનેટ. પણ લિથિયમ બાયકાર્બોનેટ જલીય દ્રાવણમાં જ હોય, ઘન પાવડર હોતો નથી. બરાબર. લિથિયમ બાયકાર્બોનેટ ક્યારે ઘન પાવડર ના મળે, પણ સોડિયમ બાયકાર્બોનેટ સોલિડ મળે, પોટેશિયમ બાયકાર્બોનેટ સોલિડ મળે. હવે બધા જ બાયકાર્બોનેટ ગરમ કરતા, બધા જ બાયકાર્બોનેટને ગરમ કરતા એનું વિઘટન થાય છે. એમાંથી કાર્બોનેટ બનશે M2CO3. પછી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટું પડશે. એટલે બધા જ બાયકાર્બોનેટ એને ગરમ કરતા એમાંથી કાર્બોનેટમાં ફેરવાઈ જાય અને તેમાંથી CO2 વાયુ છૂટો પડે છે. હવે આપણે વાત કરીએ આગળ છોકરાઓ, એનું ઉદાહરણ લઈને સમજાવું. ધારો કે સોડિયમ બાયકાર્બોનેટ છે, ગરમ કરો તો એમાંથી Na2CO3 સોડિયમ કાર્બોનેટ CO2 અને પાણી આપે છે. હવે આપણે કોઈ લિથિયમનું અનિયમિત વર્તણૂક, એનો મતલબ બિહેવિયર કહેવાય. લિથિયમ ધાતુની અનિયમિત વર્તણૂક, એનું કારણ એટલે લિથિયમ છે સમૂહ એકનું તત્વ ફાઇનલ, પણ તે અન્ય ધાતુઓ સમૂહ એકની જેવું નથી, કંઈક અલગ છે. એનું કારણ નાનું કદ. રીઝન એ છે લિથિયમ કદમાં ખૂબ જ નાનું, પછી એની વીજભાર ઘનતા ખૂબ જ મોટી, એટલે એનો વીજભાર +1 અને છેદમાં એનું કદ. વીજભાર ઘનતા ખૂબ જ ઊંચી હોય છે, કારણ કે બાકીના બધાના કદ વધી જાય, અંશ કરતા છેદ મોટો થતો જાય, એટલે શું થાય, વીજભાર ઘનતા ઘટે. પછી ઊંચી આયનીકરણ એન્થાલ્પી, આયોનાઇઝેશન એન્થાલ્પી. તેની બાહ્યતમ કક્ષામાં ડી કક્ષકનો અભાવ, એટલે કે લિથિયમ લે તો 1s2 2s1, તો બીજી કક્ષા છે એમાં તો ડી હોય જ નહીં, ડી કક્ષકનો અભાવ. બાકીના બધામાં ડી કક્ષક હોય છે. પ્રબળ ધાત્વિક બંધનું વલણ, લિથિયમ નાનો, પ્રબળ ધાત્વિક બંધ. પછી બધા ધાતુમાં કદ વધે એટલે ધાત્વિક બંધ નબળો પડતો જાય. આથી આ કારણસર આટલા કારણ છે. હવે તો આ કારણસર લિથિયમ ધાતુ અન્ય તત્વ કરતા જુદું પડે છે. લિથિયમ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરી લિથિયમ નાઇટ્રાઇડ આપે છે, જ્યારે અન્ય તત્વ આવા નાઇટ્રાઇડ નહીં આપી શકે. આ પહેલું જુદાપણું. બીજું, લિથિયમ હાઇડ્રોક્સાઇડ અને લિથિયમ કાર્બોનેટ એને ઉષ્મીય વિઘટન કરતા લિથિયમ મોનોક્સાઇડ આપે છે. બે લિથિયમ એક ઓક્સિજન, બે હાઇડ્રોજન ઓક્સિજન, બેલેન્સ થઈ ગયો. જ્યારે અન્ય છે સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં આ રીતે નહીં થાય, સોડિયમ કાર્બોનેટમાં આ રીતે નહીં થાય, એ ઉષ્મીય રીતે સ્થાયી છે, જ્યારે આ અસ્થાયી છે. પછી વાત કરીએ લિથિયમનો નાઇટ્રેટ હોય,
LiNO3 એને ગરમ કરતા લિથિયમ મોનોક્સાઇડ NO2 અને O2 આપે છે. લિથિયમ નાઇટ્રેટને ગરમ કરતા એમાંથી તંદુ 6 થઈ ગયા 6. જ્યારે અન્ય ધાતુના નાઇટ્રેટ હોય તો એ મોનોક્સાઇડ નથી આપતા પણ નાઇટ્રાઇટ આપે છે. આ ડિફરન્સ એવું પોટેશિયમ નાઇટ્રેટમાં થાય છે. પછી લિથિયમ ક્લોરાઇડ થી પારભાસક છે. લિથિયમ ક્લોરાઇડ એ પારભાસક છે, પ્રબળ ભેજ શોષક છે. આની જલીય કણ એન્થાલ્પી એટલી બધી વધારે હોય કે સર્જક ક્ષાર લિથિયમ ક્લોરાઇડ H2 આપે છે એટલે આને સર્જક ક્ષાર કહેવાય. સર્જક ક્ષાર આપે. જ્યારે NaCl છે તો હાઇડ્રેટેડ સર્જક ક્ષાર નથી આપતો. લિથિયમ હાઇડ્રોક્સાઇડ એક નિર્બળ બેઝ છે. લિથિયમ હાઇડ્રોક્સાઇડ એ નિર્બળ બેઝ છે. લિથિયમ હાઇડ્રોક્સાઇડ એ નિર્બળ બેઝ છે. જ્યારે આ સમૂહના સોડિયમ હાઇડ્રોક્સાઇડ થી સેઝિયમ હાઇડ્રોક્સાઇડ એ પ્રબળ બેઝ છે. લિથિયમના જે હેલાઇડ્સ છે એ સહસંયોજક હોય છે કારણ કે એમાં ધ્રુવીભવન વધારે થાય. સહસંયોજક વધુ. જ્યારે બાકીની ધાતુના હેલાઇડ આટલા બધા સહસંયોજક હોતા નથી. પછી લિથિયમ ધાતુ એસિટિલિન સાથે પ્રક્રિયા કરતો નથી. જુદાપણું બતાવું છું. લિથિયમ ધાતુ એસિટિલિન સાથે પ્રક્રિયા કરતો નથી. જ્યારે એસિટિલિનમાં સોડિયમ નાખીએ તો એમાંથી મોનોસોડિયમ એસિટિલાઇડ નાઇટ્રોજન વાયુ છૂટો પડે છે. પરંતુ લિથિયમને કાર્બન સાથે ગરમ કરતા લિથિયમ એસિડિલાઇડ બને છે. જ્યારે લિથિયમને કાર્બન સાથે ઊંચા તાપમાને ગરમ કરીએ તો એમાંથી લિથિયમ એસિટિલાઇડ બને છે. જ્યારે બાકીના બધા તત્વો કાર્બન સાથે સીધી જ પ્રક્રિયા કરી શકતા નથી. પછી લિથિયમ, આ તો કેટલી બધી વખત પૂછાઈ ગયું. લિથિયમ બાયકાર્બોનેટ ઘન પાવડર હોતો નથી એટલે પાણીની અંદર જ હોય. લિથિયમ બાયકાર્બોનેટ ઘન પાવડર હોતો નથી, પાણીમાં જલીય દ્રાવણ સ્વરૂપે જ હોય છે. Li+ ની જલીયકરણ એન્થાલ્પી સૌથી વધુ છે. જ્યારે બાકીના બધાની પાણી પ્રત્યે આકર્ષણ ક્ષમતા ખૂબ જ ઓછી છે. લિથિયમ આખા સમૂહમાં સૌથી વધુ સખત અને ઊંચા ગલન બિંદુ તથા ઉત્કલન બિંદુ ધરાવે છે. અન્ય ધાતુમાં આટલી બધી મજબૂત ધાત્વિક બંધ હોતો નથી. લિથિયમ મોનોક્સાઇડ આપે છે. સોડિયમ છે એ હવામાં પેરોક્સાઇડ આપે છે. આ મોનોક્સાઇડ પેરોક્સાઇડ આપે છે.
અને બાકીના બધા પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ એના સુપર ઓક્સાઇડ આપે છે. અહીં ઓક્સિજનનો -2 એટલે ઓક્સાઇડ, અહીં બેયનો -1 એટલે પેરોક્સાઇડ. જ્યારે અહીં બેયનો ઓક્સિજનનો થઈને -1 એટલે સુપર ઓક્સાઇડ આપે છે. આનો ડિફરન્સ થયો. લિથિયમની મેગ્નેશિયમ ધાતુ સાથે વિકર્ણીય સંબંધ. આવત કોષ્ટકમાં લિથિયમ ધાતુની મેગ્નેશિયમ સાથે વિકર્ણીય સંબંધ ધરાવે છે. લિથિયમ ધાતુ મેગ્નેશિયમ સાથે વિકર્ણીય સંબંધ ધરાવે છે. એટલે સમૂહ 1 નો લિથિયમ સમૂહ 2 ના મેગ્નેશિયમ સાથે ગુણધર્મમાં સામ્યતા, તેને વિકર્ણીય સંબંધ કહેવાય. તો આ ગુણધર્મ સમાન હોવાના કારણો શું એકમાં જેડબલમાં ઘણીવાર પૂછાઈ ગયા. તેનું કારણ એની વીજભાર ઘનતા. હવે વીજભાર ઘનતા એટલે ખબર છે લિથિયમનો +1 છેદમાં કદ, મેગ્નેશિયમ +2 ના છેદમાં કદ. વીજભાર ઘનતા લગભગ સમાન છે. આ કારણસર તેના ઘણા બધા ગુણધર્મો સમાન હોય છે. ઘણી બધી બાબતમાં એના ગુણધર્મો સમાન છે. બે નાઇટ્રાઇડ આપે છે. લિથિયમ નાઇટ્રોજન સાથે જોડાય લિથિયમ નાઇટ્રાઇડ આપે. તો મેગ્નેશિયમ પણ નાઇટ્રોજન સાથે જોડાય મેગ્નેશિયમ નાઇટ્રાઇડ આપે છે. આ બેની સમાનતા થઈ. બીજો સંબંધ બેના હાઇડ્રોક્સાઇડ. લિથિયમ હાઇડ્રોક્સાઇડ હોય કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ હોય, બેયનું ઉષ્મીય વિઘટન થાય તો બે મોનોક્સાઇડ આપે છે. ત્રીજો પોઈન્ટ, બંને સર્જક ક્ષાર આપે છે. LiCl2H2O અને MgCl2 હાઇડ્રેટેડ બંને સર્જક ક્ષાર આપે છે. બંનેના કાર્બોનેટ બાયકાર્બોનેટ કણ હોતા નથી. લિથિયમ બાયકાર્બોનેટ aqueous હોય અને મેગ્નેશિયમ બાયકાર્બોનેટ પણ aqueous હોય. બંને કણ પાવડર સ્વરૂપે મળતા નથી. બાકી આ સમૂહના બીજા તત્વો કણ મળે છે. બંને ધાતુઓ ઓક્સિજન સાથે મોનોક્સાઇડ આપે છે. લિથિયમ ઓક્સિજન સાથે જોડાય અને મોનોક્સાઇડ આપે. મેગ્નેશિયમ ઓક્સિજન સાથે જોડાય અને મોનોક્સાઇડ આપે છે. બંનેના નાઇટ્રેટની વાત કરીએ તેને ગરમ કરતા NO2 અને O2 આપે છે. લિથિયમ નાઇટ્રેટને ગરમ કરતા લિથિયમ મોનોક્સાઇડ NO2 અને O2 આપે છે. ચલો 4 અહીંયા 4. પછી મેગ્નેશિયમ નાઇટ્રેટને ગરમ કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્લસ NO2 અને O2 આપે છે. બાકીના બધા NO2 અને O2 નહીં આપે. પછી લિથિયમના ફ્લોરાઇડ, મેગ્નેશિયમના ફ્લોરાઇડ,
લિથિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને કાર્બોનેટ, લિથિયમ કાર્બોનેટ અને મેગ્નેશિયમ બધા પાણીમાં અલ્પદ્રાવ્ય છે. ઉપરથી નીચે જાવ દ્રાવ્યતા વધતી જશે, અલ્પદ્રાવ્ય હોય છે. આ થઈ આપણાના ડાયગોનલ રિલેશનશિપ. વધુ આપણે આવતા પીરિયડમાં જોશું. બાય.